નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું સ્ટડી પોઈન્ટના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં વાત કરવાનું છે કે ગુજરાત પોલીસ લેખિત પરીક્ષાનું પરિણામ છે તે ક્યારે આવશે અને જે ઉમેદવારો આતુરતાથી જે રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે તે તમામ મિત્રો માટે છે એ ખૂબ જ મોટી અપડેટ આવી ગઈ છે કે ગુજરાત પોલીસ મહત્વપૂર્ણ અપડેટ છે તે આવી છે. આ ન્યૂઝમાંથી આપણે માહિતી લીધેલી છે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી અપડેટની વાત કરીએ તો કુલ જગ્યાની પહેલા વાત તમને કરી દો. તો પોલીસ કોન્સ્ટેબલમાં છે તે કુલ 12,472 જગ્યા માટે છે તે ભરતી થયેલી છે અને આ ભરતીનું ફાઇનલ એક્ઝામ પણ લેવાઈ ગઈ છે અને તે માટેનું પરિણામ અંદાજિત જગ્યાના 12,472 જગ્યાના 2 ગણા ઉમેદવારોને એટલે કે 22,000 પ્લસ જેટલા ઉમેદવારોને છે તે આગામી ડોક્યુમેન્ટેશન માટે છે તે 15 થી 16 દિવસ માટે છે તે બોલાવવામાં આવ્યા હતા અને તેનું ડોક્યુમેન્ટેશન પણ કામ પૂર્ણ થઈ ગયું છે. અને ત્યાર પછી ઉમેદવારોને થોડાક દિવસ બાદ એક નોટિસ આવી હતી કે જે એનસીસી છે, સીસીસી છે, તે સર્ટિફિકેટના માર્ગ ઉમેદવારોને આપવા માટે છે તે ભરતી બોર્ડ દ્વારા પણ માહિતી આપવામાં આવી હતી. તો તેની કાર્યવાહી છે તે પણ પૂર્ણ થઈ ગઈ છે અને જે સ્પોર્ટના માર્ગ આપવાનો હોય તે ઉમેદવારોના જે અસલી ડોક્યુમેન્ટેશનના તે પણ કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે. તો હવે ડોક્યુમેન્ટેશન પૂર્ણ થયા બાદ સૌથી મોટો પ્રશ્ન વિદ્યાર્થીનો કે પરિણામ ક્યારે આવશે. તો તેના વિશેની માહિતી છે તે આપણે આજના વિડીયોમાં મેળવવાની છે. તો આ તમામ માહિતી છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી લીધી છે એટલે કે કોઈ પણ ઉમેદવાર છે તે 100% છે તે આ વાત છે તે સાચી છે ન માનવી, પણ અંદાજિત ભૂતકાળ જે આપણે માહિતી આપતા હોય એનાથી અઠવાડિયું અથવા 10 દિવસ જેટલો જ ફેર હોય છે. એટલે માહિતી એકદમ સાચી જ છે કે ડોક્યુમેન્ટેશન માટેની દિવ્ય કાર્ય પૂર્ણ છે તે પૂરી થઈ ગઈ છે. એટલે કે ડોક્યુમેન્ટેશનની તમામ કાર્યવાહી છે જે પૂરી થઈ ગઈ છે. જે ઉમેદવારોને વધારાના માર્ક્સ અને જે આપવાનું હતું તે તમામ કાર્યવાહી પૂરી થઈ ગઈ છે અને હવે ફાઇનલ પરિણામ છે તે હવે આગામી પ્રક્રિયા ચાલુ છે અને મેરિટ લિસ્ટ ફાઇનલ એમેઝોન એટલે કે ફાઇનલ લિસ્ટ જાહેર થવામાં હવે કોઈ પણ વિલંબ નથી. સૂત્રો દ્વારા માહિતી મળતા મુજબ એલઆરડી લોકરક્ષક દળ ઉમેદવારોને સંભવિત આ દિવાળીએ સુખદ સમાચાર મળી શકે. એટલે કે હાલ જે આપણે વિડીયો બનાવી છે ત્યારે 21 તારીખ અને દિવાળી પણ છે તે જતી રહી છે, છતાં ભરતી બોર્ડ દ્વારા છે તે કોઈ પણ પ્રકારની ઉમેદવારોને માહિતી આપવામાં નથી આવી. પણ આપણને એવું લાગી રહ્યું છે કે કદાચ દિવાળી બાદ જે આવતું અઠવાડિયું છે આ દિવાળીનું તેમાં 7 થી 8 દિવસમાં છે તે પોલીસ ભરતીનું પરિણામ છે તે ફાઇનલ લિસ્ટ જાહેર થઈ જાય છે અને સાથે સાથે પીએસઆઈ ભરતીની પણ અપડેટ આવી ગઈ છે. તે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. એટલે કે ફાઇનલ સિલેક્શન લિસ્ટ અથવા નિમણૂક પત્ર સંબંધિત પ્રક્રિયા દિવાળી પૂર્વ જાહેર થવાની શક્યતા છે. એટલે કે હાલ જે આ માહિતી છે આપણે આગળ વાત કરીએ એમ કે 10 થી 15 દિવસનો પણ ફેર પડી શકે. એટલે કે કહી શકાય કે આવતા અઠવાડિયામાં છે તે પોલીસ ભરતીનું પરિણામ છે તે 99.99% જાહેર થઈ જશે, જેની તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. અને હવે વાત કરીએ તો પોલીસ વિભાગમાં જે નવી પોલીસ ભરતીની જે માહિતી આવી છે હાઈકોર્ટ દ્વારા તેની વાત કરવાનું છે. આગળ આપણે ચેનલ ઉપર વિડીયો મૂકેલો છે કે તેના માટે કેટલી જગ્યા ઉપર છે તે ભરતી આવવાની છે. તો તે પણ વિડીયો એકવાર અવશ્ય જોઈ લેજો. તો વાત કરીએ તો હાઈકોર્ટમાં સુનાવણી મોટી પિટિશન પગલે પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર આવ્યા છે. એટલે કે આ માહિતી હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી છે અને હાઈકોર્ટે સૂચન કર્યું છે કે નીચી પોસ્ટમાં જગ્યા ખાલી ન રહે તેથી પહેલા ઊંચી પોસ્ટનું પરિણામ જાહેર કરો. એટલે કે કહી શકાય ટૂંકમાં જો એક ઉદાહરણ આપીને સમજાવી કે સૌપ્રથમ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી બંને છે તે સાથે છે. જો સૌપ્રથમ પોલીસ કોન્સ્ટેબલનું પરિણામ આવે તો તેમાં જે ઉમેદવારો લાગી ગયા છે તે પીએસઆઈ ભરતીમાં પણ તેની એક્ઝામ આપી છે. જો તેનું પોલીસમાં સિલેક્શન થઈ ગયા બાદ પીએસઆઈનું પરિણામ આવે તો તે પોલીસની નોકરી છોડી અને પીએસઆઈમાં જતા રહેશે. એટલે કે આવું કરવાથી ખરેખર જે ઉમેદવારો તૈયારી કરે છે તેવા મિત્રો સુધી છે આ માહિતી પહોંચાડજો, જેને અન્યાય કહી શકાય કે તે જગ્યા છે ત્યાં ખાલી રહી શકે અને ઉમેદવારોને જે ખરેખર નોકરિયાત છે તેને નોકરી નહીં મળે.
એટલા માટે હાઈકોર્ટે જણાવ્યું છે કે સૌપ્રથમ ઊંચી પોસ્ટ હોય તેનું પરિણામ જાહેર કરો અને ત્યાર પછી નીચી પોસ્ટ હોય તેનું પરિણામ જાહેર કરો. હવે વાત કરીએ તો પીએસઆઈ નું ફાઇનલ સિલેક્શન લિસ્ટ નવેમ્બર 2025 અને કોન્સ્ટેબલનું ઓક્ટોબર 2025 બહાર પડશે. એટલે કે પીએસઆઈ ભરતીનું પરિણામની વાત કરીએ તો પીએસઆઈ ભરતીનું પરિણામ છે તે નવેમ્બર મહિનામાં જાહેર થશે અને પોલીસ એટલે કે પોલીસ એલઆરડી નું પરિણામ છે તે ઓક્ટોબર મહિનામાં છે તે જાહેર થઈ જશે. એટલે કે તમામ મિત્રો છે તે ખાસ તૈયારીમાં રહેજો. અને પોલીસ વિભાગમાં 25,660 ખાલી જગ્યાઓ પૈકી પહેલા પેજની જે 12,472 જગ્યા છે તે પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. એટલે કે પોલીસ વિભાગમાં છે તે કુલ જગ્યાની વાત કરીએ તો 25,660 જગ્યા છે તે ટોટલ વેકેન્સી ખાલી છે. તેમાંથી 12,472 જગ્યા છે તે આમાંથી પીએસઆઈ ની ભરતી બાદ કરતા 11,373 જગ્યા છે તે પહેલા પેજની ભરતી છે. અને બીજા પેજની ભરતી છે તે હવે સત્તાવાર ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે. તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. તો આવી પોલીસ ભરતીની માહિતી તમને સૌપ્રથમ મળી જશે. તો જય માતાજી, જય દ્વારકાધીશ.